ગુજરાત સહિત દેશમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. રાજ્યમાં કયા ઠેકાણે પડશે વરસાદ? ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનમાં મોટો બદલાવ જોવા મળી શકે છે અને અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે 11 થી 15 જૂન દરમિયાન ગાજવીજ, તેજ પવન અને વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી જાહેર કરી છે. 1. 11 જૂનથી 15 જૂન દરમિયાન વિવિધ જિલ્લાઓમાં વરસાદ. ભારત હવામાન વિભાગ આઈએમડી દ્વારા ગુજરાત સહિત ઉત્તર પશ્ચિમ ભારત માટે આગામી દિવસોમાં હવામાનમાં નોંધપાત્ર ફેરફાર થવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 11 જૂનથી 15 જૂન દરમિયાન વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સામાન્ય રીતે ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસાનું સત્તાવાર આગમન થતું હોય છે, પરંતુ આ વર્ષે ચોમાસું 20 જૂન પછી બેસી શકે તેવી શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે, જેના કારણે ખેડૂતો, વેપારીઓ અને સામાન્ય નાગરિકોમાં હવામાનને લઈને ઉત્સુકતા વધી છે. 11 જૂનથી 15 જૂન દરમિયાન વિવિધ જિલ્લાઓમાં હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ જોવા મળશે. 11 અને 12 જૂનના રોજ નવસારી, તાપી, વલસાડ, ડાંગ તેમજ દમણ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ પણ વધવાની શક્યતા. 13 જૂનના રોજ વરસાદી વિસ્તાર વધુ વિસ્તરશે. 13 જૂનના રોજ વરસાદી વિસ્તાર વધુ વિસ્તરશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નવસારી, તાપી, વલસાડ અને ડાંગ ઉપરાંત સુરત, નર્મદા, છોટાઉદેપુર, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના હોવાથી લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને ખુલ્લા વિસ્તારોમાં કામ કરતા લોકો અને ખેડૂતોને હવામાનની સ્થિતિ પર નજર રાખવા કહેવામાં આવ્યું છે. 14 અને 15 જૂન દરમિયાન વરસાદી માહોલ વધુ. 14 અને 15 જૂન દરમિયાન વરસાદી માહોલ વધુ વિસ્તરી શકે છે. ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ અને મહીસાગર સહિતના જિલ્લાઓમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. બીજી તરફ સૌરાષ્ટ્ર વિસ્તારમાં આગામી 3 દિવસ સુધી હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે. જો કે 12 થી 15 જૂન દરમિયાન અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં હળવા વરસાદની શક્યતા છે, જેના કારણે છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતી ગરમી અને ઉકળાટમાંથી લોકોને રાહત મળી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર પશ્ચિમ ભારતમાં 13 જૂન સુધી વરસાદ. દેશના અન્ય વિસ્તારોની વાત કરીએ તો મધ્ય એશિયામાંથી સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર પશ્ચિમ ભારતમાં 13 જૂન સુધી વરસાદ અને વાવાઝોડાનો દોર ચાલુ રહેવાની શક્યતા છે. ખાસ કરીને 11 અને 12 જૂન દરમિયાન જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, દિલ્હી, એનસીઆર, રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ અને કરા પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ વિસ્તારોમાં 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેના કારણે જનજીવન અને વાહન વ્યવહાર પર અસર પડી શકે છે. ખેડૂતો માટે પણ ખાસ ચેતવણી. હવામાન વિભાગે ખેડૂતો માટે પણ ખાસ ચેતવણી જાહેર કરી છે. કરા પડવાની સંભાવનાને કારણે ઊભા પાક અને બગીચાઓને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. ખેડૂતોને પાકની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવા અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા સલાહ આપવામાં આવી છે. દિલ્હી, જયપુર અને લખનૌ જેવા શહેરોમાં તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે, પરંતુ ભેજનું પ્રમાણ વધતા અસહજતા અનુભવાઈ શકે છે. સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને પણ એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. આગામી દિવસોમાં હવામાનની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ નવી સૂચનાઓ જાહેર કરવામાં આવશે.